તહેવારો ટાણે જનતા પર મોંઘવારીનો માર. ખાંડ શાકભાજી બાદ હવે ડ્રાયફ્રૂટ્સના ભાવ પણ વધ્યા છે. ડ્રાયફ્રૂટ્સના ભાવ વધતા મીઠાઈનો સ્વાદ હવે મોંઘો પડી શકે છે. ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 100 થી માંડીને 500 રૂપિયાનો વધારો થયો છે. અમેરિકી બદામના પ્રતિ કિલો નવા ભાવ 1080 રૂપિયા. અમેરિકી પિસ્તાના પ્રતિ કિલો નવા ભાવ 1680 રૂપિયા. ઈરાની મામરો બદામના નવા ભાવ 2400 રૂપિયા. ઈરાની પિસ્તાના પ્રતિ કિલો ભાવ રૂપિયા 2700 થયા છે. કેરળથી આવતી ઇલાયચીના પ્રતિ કિલો 5500 રૂપિયા થયા છે. ભાવ વધતા ગ્રાહકો ઓછી વસ્તુ ખરીદતા થયા છે. રક્ષાબંધનનો પર્વ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એની પહેલા બજારોમાં મળતી એ મીઠાઈ સાથે અલગ અલગ વસ્તુઓમાં એ ભાવ વધારો થયો છે અને તેનું કારણ છે અલગ અલગ વસ્તુ, એ ખાંડ હોય કે પછી ડ્રાયફ્રૂટ હોય કે બીજી વસ્તુ, એમાં ભાવ વધારાને લઈને આ સીધી અસર સર્જાઈ છે. અને તે અલગ અલગ જગ્યા ઉપરથી આવતા આ ડ્રાયફ્રૂટ કે જેની ડિમાન્ડ અત્યારે છે અને એની વચ્ચે જે માલ આવવો જોઈએ એ બાબત અને સાથે અન્ય સ્થિતિને લઈને આ ભાવ વધારો થયો છે. વેપારી સાથે વાત કરીશું. અત્યારે આ ડ્રાયફ્રૂટ બજારની સ્થિતિ શું છે? ગ્રાહકોનો માહોલ કેવો છે? ભાવ વધારો કેવો છે? જે બદામ છે આ અમેરિકન પ્રોડક્ટ છે, તો અમેરિકન પ્રોડક્ટમાં બદામ પિસ્તામાં ભાવનો વધારો થયો છે માર્કેટમાં. એટલે થોડો ભાવ વધે તો થોડો અસર તો માર્કેટ થવાનો જ છે, કેમ ગ્રાહક બહુ મોંઘો થાય એટલે થોડો અસર તો થાય છે. બદામના પહેલાં સ્ટાર્ટિંગ 850-900 આજુબાજુ ભાવ હતા. અત્યારે પહેલાં 1000 રૂપિયાથી પ્લસ ભાવ ચાલે છે. બીજું પિસ્તામાં પણ થોડો ભાવ વધારો થયો છે. હા, આ બધી ઈરાનની પ્રોડક્ટ છે એટલે ઈરાનનો બધો ત્યાં માલ આવવામાં અહીંયા આવક ઓછી છે એટલે આ બધું માર્કેટમાં માલ નથી જેટલો જોઈએ એટલો આવક ઓછી છે એટલે આ બધું વસ્તુમાં ભાવ વધેલા છે. ખાંડના પણ ભાવ વધ્યા છે, મીઠાઈ પણ મોંઘી થઈ છે, તહેવાર ઉપર સીધી અસર. હા, ખાંડના આ બધું ભાવ વધે તો થોડો બધી ભાવ પેલો અસર તો થવાની જ છે. થોડા બધા ભાવ વધે તો ગ્રાહક જે પહેલાં કિલો લઈ જાય તો થોડી ઓછી વસ્તુ લઈ જાય છે એટલે ભાવમાં થોડો અસર તો માર્કેટમાં પડવાનો જ છે. થોડો ભાવ વધારે તો એટલે બધું ખપત ઓછી થાય એવું છે. બદામ અને પિસ્તા કે જે અમેરિકી વસ્તુ, મામરો બદામ એ ઈરાનમાંથી અને ઇલાયચી એ કેરલામાંથી આવે છે અને તે અલગ અલગ જગ્યા ઉપરથી આવતી વસ્તુમાં અત્યારે ક્યાંક એ સપ્લાય ઓછો આવી રહ્યો છે. એ યુદ્ધની ક્યાંક અસર એ આ બજારો ઉપર દેખાઈ રહી છે તેવું વેપારીનું કહેવું છે અને તેની સીધી અસર એ બજારો ઉપર, એ ગ્રાહકો ઉપર અને તહેવાર ઉપર પણ જોવા મળી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ બજારની સ્થિતિ એ સામાન્ય ક્યારે બને છે, ક્યારે ભાવ ઘટે છે અને લોકોને રાહત ક્યારે મળે છે. કેમેરામેન અમી સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ.